ખાડી દેશોમાં તંગદિલીભરી સ્થિતિ વચ્ચે અત્યારે તમામ જે નાગરિકો છે તેમના મોઢે બસ એક જ ચર્ચા છે કે જે હાલ પરિસ્થિતિ સર્જાઈ છે એના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો છે। શું ખરેખર આ હકીકત છે કે પછી અફવા છે કે પછી લોકોનો વહેમ છે, તે જ જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે ઓલ ગુજરાત પેટ્રોલ એન્ડ ડીઝલ પેટ્રોલ પંપ એસોસિએશન જે છે તેના ઉપપ્રમુખ છે મેહુલભાઈ પટેલ, તેમની પાસે આવ્યા છે અને હકીકત શું છે, લોકોએ ડરવાની જરૂર છે કે કેમ, એ સમગ્ર મામલે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું। મેહુલભાઈ, શું કહેશો? પરિસ્થિતિ હાલની તંગદિલી ભરી છે, તમામ લોકોના મોઢે બસ એક જ ચર્ચા છે કે હવે પેટ્રોલના ભાવ વધી જશે, ડીઝલના ભાવ વધી જશે। હકીકત શું છે? શું ખરેખર એવું થવાનું છે? ના, એવી કોઈ અફવાઓથી જાહેર જનતાને મારી એક નમ્ર વિનંતી છે કે એવી અફવાઓથી દૂર રહે। હાલની જે પરિસ્થિતિ છે, ખાડી દેશોમાં જે યુદ્ધની સ્થિતિ થયેલ છે, એનાથી જે ભારતમાં મળતા પેટ્રોલ ડીઝલને નહિવત જેવી અસર થશે। એનું કારણ છે કે આપણું મોટાભાગનું ક્રૂડ ઓઇલ રશિયાથી આવે છે અને એ સિવાય હવે અમેરિકા જોડે જે સંધિ થઈ છે એમાં અમેરિકાથી આવે છે। જે ઈરાન જોડેથી અને સાઉદી જોડેથી આવતું હતું 20% ભાગ હતો, એટલે જાજો કંઈ એમાં પ્રોબ્લેમ થાય એવી શક્યતા નથી। એટલે ક્રૂડના ભાવ જે અત્યારે વધી રહ્યા છે એ બરાબર છે, પણ ક્રૂડના ભાવ જ્યારે $100 હતા ત્યારે પણ અત્યારનો જે પેટ્રોલ ડીઝલનો ભાવ છે એ જ હતો અને $66 જે થયો હતો આજથી 2-3 દિવસ પહેલાં $66 ભાવ હતો, એનો એ જ રાખ્યો હતો। એટલે સરકાર વિષયક નીતિ છે, સરકારે જાહેર જનતાને વધારે તકલીફ ના પડે એટલા માટે જ આ ભાવ યથાવત રાખેલા છે કે ભવિષ્યમાં જો ભાવ વધે ક્રૂડના તો પણ તકલીફ ના પડે જાહેર જનતાને। હાલની પરિસ્થિતિ જોઈએ અને તમને એવું લાગે છે કે ભવિષ્યમાં એવા કયા સંજોગો ઊભા થાય કે જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ પર અસર થાય, એવું કોઈ શક્યતા લાગે? ભવિષ્યની વાત છે। ભવિષ્યમાં જો આ યુદ્ધ લાંબુ ચાલે અને ક્રૂડનો ભાવ $100 અથવા તેથી વધુ થઈ જાય તો સરકાર કદાચ વિચારી શકે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડા ઘણા વધારી શકે, થોડા ઘણા વધારશે। એટલે એટલું બધું પેનિક કરવાની જરૂર નથી। હવે જ્યારથી આ પરિસ્થિતિ ચાલુ થઈ ત્યારથી આપણે જોઈએ તો ગલીએ ગલીએ અને તમામ જે વાહન ચાલકો છે, મધ્યમ વર્ગના ખાસ કરીને લોકો છે, એમની વચ્ચે એક વાત ચાલી રહી છે કે હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધી જશે, હવે ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડશે। આમાં હકીકત કેટલી છે? કારણ કે અફવાઓ તો ઘણી બધી અત્યારે ચાલી રહી છે। જ્યારે પણ કોઈ જાતની યુદ્ધની કે એવી કોઈ સ્થિતિ થાય ને ત્યારે અફવાઓનું બજાર ગરમ થઈ જાય છે। સરકાર પોતાના કેલ્ક્યુલેશન્સ અને બધાથી ચાલે છે। સપ્લાયમાં કોઈ જાતની તકલીફ નથી, હાલ પણ નથી અને આવનાર દિવસોમાં પણ નહીં થાય એવું મારું માનવું છે। એટલે પબ્લિકે પેનિક થવાની જરૂર નથી। મોંઘવારી વિશે સરકાર ખુદ સજાગ છે અને જાહેર જનતા પર મોંઘવારીની માર નહીં પડે એવું સરકાર ધ્યાન આપશે ભવિષ્યમાં। બિલકુલથી તો હતા મેહુલભાઈ, ખાસ કરીને વાત કરીએ તો ભારતની વાત કરવામાં આવે તો ક્રૂડનો પૂરતો જથ્થો છે, લોકોએ અફવામાં આવવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, કારણ કે જ્યારથી આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારથી લોકોના મોઢે બસ એક જ ચર્ચા છે કે ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ છે એના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો થશે। ત્યારે જે મેહુલભાઈ છે તેમના દ્વારા સમગ્ર વાત જે છે તેને રદિયો આપવામાં આવ્યો છે અને રહી વાત મોંઘવારીની તો તેઓ કહી રહ્યા છે કે એના માટે સરકાર જે છે તે વિચારણા કરી રહી છે અને મોંઘવારી ન વધે તેના માટે જે સરકાર છે તે સક્ષમ છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।